નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ખૂબ જ પડકારજનક છે પણ આધ્યાત્મિક માર્ગ પર એટલો જ જરૂરી પણ છે. એ છે આપણી અંદર રહેલી કામવાસના પર વિજય મેળવવો. ચાલો આ ગહન વિષયને જરા સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક એવો સવાલ છે જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછવો જોઈએ. સામાન્ય રીતે આપણે દુશ્મનોને બહારની દુનિયામાં શોધતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે સૌથી મોટો અને સૌથી ચાલાક દુશ્મન તો આપણી અંદર જ છુપાયેલો છે? આ વાત કેટલી સચોટ છે જુઓ. આપણો આ આંતરિક શત્રુ એટલે કે કામવાસના એ ખુલ્લેઆમ સામે નથી આવતો. એ તો શિયાળની જેમ મનના ઊંડા ખૂણા ખાંચરામાં સંતાઈને બેઠો છે. એને પકડવા માટે ખૂબ જ સાવધાની અને ઊંડા આત્મનિરીક્ષણની જરૂર પડે છે. તો હવે સવાલ એ છે કે આ દુશ્મન છે કેવો? ચાલો એને જરા નજીકથી ઓળખીએ, કારણ કે આ કોઈ સામાન્ય ઈચ્છા નથી, પણ આધ્યાત્મિક માર્ગ પરનો એક બહુ મોટો પડકાર છે. જુઓ, કામવાસના એ કોઈ એવી તેવી ક્ષણિક ઈચ્છા નથી. આ તો એકદમ ઊંડે મૂળમાં જડાયેલી એક વૃત્તિ છે, એક આદિમ બળ છે, અને એટલે જ એ આધ્યાત્મિક પ્રગતિમાં સૌથી મોટા અવરોધોમાંથી એક બની જાય છે. એને ઓળખવો અને એનો સામનો કરવો એ જ સૌથી પહેલું અને અઘરું પગલું છે. સારું, તો દુશ્મનને આપણે ઓળખી લીધો, પણ હવે એને હરાવવો કઈ રીતે? એક વાત તો પાક્કી છે, કોઈ એક રસ્તો અહીં કામ નહીં આવે. એના પર તો ચારેય બાજુથી હુમલો કરવો પડશે. જરા વિચારો, કોઈ ડૉક્ટર જ્યારે કોઈ ગંભીર બીમારીનો ઇલાજ કરતો હોય તો શું એ ખાલી એક જ દવા આપે છે? ના, એ તો મલમ, ઇન્જેક્શન, ગોળીઓ બધી બાજુથી વાયરસ પર હુમલો કરે છે. બસ એ જ રીતે આપણી આ શક્તિશાળી અને તોફાની ઇન્દ્રિયોને કાબૂમાં કરવા માટે અંદરથી, બહારથી, ઉપરથી, નીચેથી બધી જ દિશાઓથી પ્રયત્ન કરવો પડે છે. આ જુઓ, આ એક આખી વ્યૂહરચના છે. દરેક પગલું જરૂરી છે. ઉપવાસ અને સાચો આહાર શરીરને શુદ્ધ કરે છે. જપ અને કીર્તનથી મનમાં ભક્તિ જાગે છે. ધ્યાન આપણને આત્મજાગૃત બનાવે છે. પ્રત્યાહાર અને દમ જેવી પદ્ધતિઓ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે, અને આસનો શારીરિક ઊર્જાને યોગ્ય દિશા આપે છે. આ બધું એક સાથે કરવું પડે છે. પણ અહીંયા એક એવી વાત છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરી બેસે છે. એક બહુ મોટી ગેરસમજથી બચવું ખૂબ જ જરૂરી છે. આપણે ઘણીવાર એવા ભ્રમમાં રહીએ છીએ કે અરે થોડો આહાર બદલી નાખ્યો, થોડા પ્રાણાયામ કરી લીધા એટલે બસ કામ પતી ગયું, આપણે કામવાસના પર જીત મેળવી લીધી. પણ ના, આ એક ભ્રમ છે. હકીકત એનાથી સાવ અલગ છે. હકીકત એ છે કે માયા કે પ્રલોભન ગમે ત્યારે પાછા આવી શકે છે, અને એને હરાવવા માટે સતત અને કઠોર સાધના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વાતને સમજવા માટે આનાથી સારો કોઈ દાખલો ન હોઈ શકે. જેમ કોઈ મોટા દુશ્મનને હરાવવા માટે સામાન્ય બંદૂક નહીં પણ મશીનગન જોઈએ, બરાબર? બસ એ જ રીતે આ કામવાસના રૂપી દુશ્મનને ખતમ કરવા માટે સાધના પણ મશીનગન જેવી સતત અને જોરદાર હોવી જોઈએ. થોડા ઘણા પ્રયાસોથી કંઈ નહીં વળે. હવે તમને કદાચ એવું લાગશે કે આટલું બધું શા માટે? આ લડાઈ ખરેખર એટલી અઘરી છે? તો ચાલો જોઈએ કે શાસ્ત્રો આ વિજયને કેટલું મુશ્કેલ ગણાવે છે. જરા કલ્પના કરો, કોઈ જંગલી વાઘને પાળી લે, કે પછી આગ પર ચાલે, કે આખો હિમાલય પર્વત ઉખાડી નાખે. આ બધું કેવું અશક્ય લાગે છે, નહીં? પણ સત્ય એ છે કે આ બધા અશક્ય લાગતા કામ કરતાં પણ કામવાસનાને જડમૂળથી ઉખેડી નાખવી એનાથી પણ વધારે મુશ્કેલ છે. કેમ? કારણ કે આ વૃત્તિ યુગોથી, ઉત્ક્રાંતિની શરૂઆતથી જ આપણી અંદર જોડાયેલી છે. એ પ્રજનનની મૂળભૂત પ્રેરણા છે. એટલે જ એ વારંવાર માથું ઊંચકે છે. હવે આ બધું સાંભળીને કોઈને પણ એવું લાગે કે શું આ લડાઈ જીતવી શક્ય જ નથી? શું આપણે નિરાશ થઈ જવું જોઈએ? શું સફળતા ખરેખર અશક્ય છે? ના, બિલકુલ નહીં. સફળતા શક્ય છે, પણ એનો રસ્તો થોડો અલગ છે. એમાં માત્ર આપણા પ્રયત્નો જ નહીં, પણ બીજી એક વસ્તુ પણ જરૂરી છે, અને એ છે દૈવી કૃપા. અહીંથી આખી રમત બદલાઈ જાય છે. એટલે કે આપણે આપણા ભાગનું બધું જ કરવાનું છે, પૂરી મહેનત, પૂરો પ્રયાસ. પણ અંતિમ જીત માટે એ પરમ શક્તિમાં શ્રદ્ધા અને એની કૃપા ખૂબ જ જરૂરી છે. જ્યારે સાધક પૂરા દિલથી સમર્પણ કરે છે ત્યારે જ દૈવી મદદ મળે છે. આપણે પેલી કહેવત તો સાંભળી જ છે કે હિમ્મતે મર્દા તો મદદે ખુદા. બસ એ જ વાત છે. આપણે હાથ છોડીને બેસી નથી રહેવાનું. આપણે કઠોર સાધના કરવાની છે, સંપૂર્ણ સમર્પણ કરવાનું છે, અને પછી જુઓ દૈવી કૃપા કેવી રીતે આપણા પ્રયત્નોને સફળ બનાવે છે.
અને હવે આપણે આ ચર્ચાના સૌથી સુંદર અને સકારાત્મક ભાગ પર આવીએ છીએ, કારણ કે આ લડાઈ માત્ર કોઈ વસ્તુને ખતમ કરવાની નથી, પણ કોઈક અદ્ભુત વસ્તુમાં રૂપાંતરિત કરવાની છે. આ વાતને બરાબર સમજવા જેવી છે. અહીં મુદ્દો આ શક્તિશાળી ઊર્જાને દબાવવાનો નથી, કારણ કે દબાવેલી વસ્તુ તો હંમેશા બળવો કરે છે. મુદ્દો છે એને એક નવી, ઊંચી દિશા આપવાનો, એનું ઉર્ધ્વીકરણ કરવાનો. જુઓ, આપણી અંદર જે કામ શક્તિ છે એ કાચી જાતીય ઊર્જા છે, પણ જ્યારે આપણે સતત જપ અને ધ્યાન કરીએ છીએ ત્યારે આ જ શક્તિનું રૂપાંતર ઓજસ શક્તિમાં થાય છે, એટલે કે એક દિવ્ય આધ્યાત્મિક ઊર્જામાં. અને આ જ સાચી સુરક્ષા છે. આ જ માર્ગ સમાધિ તરફ લઈ જાય છે. આ બાબતે ભગવદ્ ગીતામાં ખૂબ જ સુંદર વાત કહી છે. ગીતા કહે છે કે ખાલી વસ્તુઓ છોડી દેવાથી એના પ્રત્યેનો લગાવ નથી જતો, પણ જ્યારે પરમાત્માનો, એ ઉચ્ચતમ સત્યનો અનુભવ થાય છે ત્યારે એ લગાવ પણ આપોઆપ છૂટી જાય છે. વાસનાના બીજ ત્યારે જ સંપૂર્ણપણે બળી જાય છે. તો હા, યોગિક ક્રિયાઓ અને ધ્યાન ખૂબ મદદ કરે છે, એમાં કોઈ શંકા નથી. પણ આ યુદ્ધમાં આપણું સૌથી મોટું હથિયાર અને સૌથી સાચું મિત્ર એ છે પ્રભુનું નામ. રામ 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 જેવા નામનો નિરંતર જાપ એ કામવાસનાને મૂળમાંથી ઉખાડી શકે છે. તો અંતે આ પ્રશ્ન આપણી સામે છે. આપણે આપણી ઊર્જાને દબાવીને તેની સાથે આખી જિંદગી લડતા રહેવું છે, કે પછી એને એક ઊંચા માર્ગે વાળીને એનું એક દિવ્ય શક્તિમાં રૂપાંતર કરવું છે? આ નિર્ણય આપણે જાતે જ લેવાનો છે.